શહેરની સાયબર ક્રાઇમની ટીમે 1800 કિલોમીટર દૂર ઝારખંડના ગિરડીહમાં કાર્યવાહી કરીને એપીકે ફ્રોડમાં સંડોવાયેલ મની મ્યુઅલ આરોપીઓની ધરપકડ કરી. સુરત સાયબર ક્રાઇમની ટીમે મોટી સફળતા મળી છે. 1800 કિલોમીટર દૂર ગિરડીહમાં પહોંચેલી પોલીસે આરોપીઓને શંકા ન જાય તે માટે ભીંડા અને નારિયેળ પાણી વિક્રેતા બનીને 4 દિવસ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝારખંડના 29 વર્ષીય રૂપલાલ કનૈયાલાલ મંડલ અને 31 વર્ષીય મુકેશ કુમાર મંડલને સ્થાનિક 2 પોલીસ સ્ટેશનની મદદથી ગિરફ્તાર કરવામાં આવ્યા. અગાઉ આ જ ગુનામાં સુરતના ઉધના વિસ્તારમાંથી મકાન દલાલી કરતા રાજેશ્વર સ્વાઈન અને બિરયાનીની દુકાન ચલાવતા જિયાઉર રહેમાનની પણ ધરપકડ કરવામાં આવી છે. 2 નવેમ્બર 2025ના રોજ અરજદારના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી તેમની જાણ બહાર ટુકડે કુલ 10,65,378.98ની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે સાયબરના ઠગો વોટ્સઅપ અથવા એસએમસીની નકલી એપીકે ફાઇલ મોકલીને પીડિતના મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ, ઓટીપી અને બેન્કિંગ વિગતો મેળવી લીધા હતા. ત્યારબાદ આ રકમની મની મ્યુઅલ ખાતામાં ટ્રાન્સફર કરી અલગ અલગ રાજ્યોમાંથી એટીએમ અથવા ચેક મારફતે રોકડ ઉપાડી લેવાતા હતા, જેથી મની ટ્રેલ પકડવી મુશ્કેલ બની. ઝડપાયેલા આરોપીઓમાંથી રૂપાલાલ મંડલે પોતાના નામે 2 બેંક ખાતા ખોલાવીને એટીએમ કાર્ડ અને બેંકમાંથી કીટ નાસ્તા ફરતા આરોપીઓને પૂરી પાડી હતી. ખાતામાં આવતી ફ્રોડની રકમ રોકડમાં ઉપાડી આપવાના બદલે 3% કમિશન પેટે 1,52,000 મેળવ્યા. જ્યારે બીજો આરોપી મુકેશ કુમાર મંડલે ફેસબુક મારફતે મુખ્ય સૂત્રધારોના સંપર્કમાં આવ્યો હતો. તે ખાતા ધારકો પાસે રકમ ઉપાડવાની મુખ્ય આરોપી સુધી પહોંચાડતો હતો. કુલ રકમના 7% કમિશનમાંથી 3% ખાતા ધારકને આપી બાકીના 4% પોતે રાખતો હતો. આરોપીઓ એચડીએફસી અને એક્સિસ બેંકના ખાતાઓનું સ્ટેટમેન્ટ ચકાસતા બંને ખાતાઓ મળીને કુલ ₹65 લાખથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે, જેમાંથી મોટો ભાગ ગિરડીહ ખાતેથી એટીએમ અને ચેક મારફતે રોકડમાં ઉપાડી લેવામાં આવ્યો હતો. હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસ આ મુખ્ય નેટવર્ક સાથે જોડાયેલા અને અન્ય નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા સમગ્ર નાણાકીય કડીઓ ઉકેલવા વધુ તપાસ ચલાવી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. 11 મહિના 2025માં એક એપીકે ફાઇલની ફ્રોડ થયેલ હતી, જેમાં જે વિક્ટિમ સાથે 10,65,000 રૂપિયાની ફ્રોડ કરવામાં આવી હતી. જેમાં એમને વોટ્સએપ અને એસએમએસ દ્વારા એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી અને પછી ફોન હેક કરીને એમના ખાતાથી 10,65,000 રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તો આ ગુનાના કામે અમે લોકોએ જ્યારે ઓપરેશન ન્યૂ હન્ટ લોન્ચ કરી હતી 12મા મહિનામાં છેલ્લા વર્ષમાં, તો ત્યારે ઓપરેશન ન્યૂ હન્ટ દરમિયાન આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ્વર સ્વાઈન અને જિયાઉર રહેમાન કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. અને એમની ઇન્ટેરોગેશન મુજબ 2 આ કેસમાં જે મની મ્યુઅલ આરોપીઓ હતા, તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરડી ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી 2 પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે. જે બંને આરોપીઓ છે, પહેલાનું નામ રૂપલાલ મંડલ છે અને બીજાનું નામ મુકેશ મંડલ છે. એ બંને મની મ્યુઅલ આરોપીઓ છે. સો એપીકે ફાઇલના ફ્રોડમાં જે પૈસા ગયા હતા એ રૂપલાલ મંડલના 2 ખાતાઓમાં ગયા હતા અને રૂપલાલ મંડલ પછી આ ખાતાઓમાંથી પૈસા વિડ્રો કરીને મુકેશ મંડલને આપતો હતો. તો એ બંને આરોપીઓને ધરપકડ કરવામાં અમે લોકોને ઘણી સફળતા મળી છે અને એના પાછળ ટીમની ઘણી બધી હાર્ડવર્ક છે. ટોટલ 10,65,000નું આપણી પાસે ફ્રોડ હતું, પણ આપણે એમના ખાતાઓને જોવા જઈએ તો કુલ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એમના ખાતામાં થયું છે.